સેક્ટર 6 અને 7 માં દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાએ એન્ટી સ્મોક મિસ્ટિંગ ડ્રાઈવ શરૂ કરી। આપને જણાવી દઉં કે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં વધતા પ્રદૂષણને કાબૂમાં લાવવાનો છે। વિનયકુમાર સક્સેનાએ જણાવ્યું કે દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યા ગંભીર છે અને આ એન્ટી સ્મોક મિસ્ટિંગ સિસ્ટમ દ્વારા અમે હવામાંના પ્રદૂષક તત્વોને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। આ અભિયાન અંતર્ગત દ્વારકા સેક્ટર 6 અને 7 માં 550 મીટર વિસ્તારને આવરી લેતા 14 વીજ પોલ પર મિસ્ટિંગ નોઝલ લગાવવામાં આવ્યા છે। દરેક પોલ પર 30 મિસ્ટિંગ નોઝલ છે જે હવામાં પાણીના સૂક્ષ્મ કણો છાંટીને પ્રદૂષણ ઘટાડે છે। આ સિસ્ટમના પ્રારંભિક પરીક્ષણો દરમિયાન 20% પ્રદૂષણમાં ઘટાડો નોંધાયો છે। આ સિસ્ટમને અન્ય 4 સ્થળોએ પણ લગાવવાની યોજના છે, જેનાથી સમગ્ર દિલ્હીમાં પ્રદૂષણમાં ઘટાડો થશે। વિનયકુમાર સક્સેનાએ જણાવ્યું કે અમે આ સિસ્ટમને સમગ્ર શહેરમાં લાગુ કરવાની યોજના બનાવી રહ્યા છીએ। જો આ સફળ થશે તો દિલ્હીના પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થશે। આ મિસ્ટિંગ સિસ્ટમ માટે 5000 લીટર ક્ષમતા ધરાવતા 4 મોટા પાણીના ટાંકા લગાવવામાં આવ્યા છે, જે આરઓ ટ્રીટેડ પાણીનો ઉપયોગ કરે છે। આ પાણીનો ઉપયોગ મિસ્ટિંગ માટે અને રસ્તા પરના છોડને પાણી આપવા માટે થાય છે। આ અભિયાનના ભાગરૂપે NEERI દ્વારા આસપાસની હવાની ગુણવત્તા પર આ સિસ્ટમના પ્રભાવનું મૂલ્યાંકન કરવામાં આવશે। આ રીતે દ્વારકા સેક્ટર 6 અને 7 માં એન્ટી સ્મોક મિસ્ટિંગ ડ્રાઈવ શરૂ કરીને ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાએ પ્રદૂષણ સામે લડવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। આ અભિયાનથી દિલ્હીના નાગરિકોને સ્વચ્છ હવા મળી રહે તેવી આશા છે। हाँ, इसमें कोई शक नहीं है कि दिल्ली में पोल्यूशन बहुत बढ़ रहा है, लोग बहुत परेशान हैं। ये डीडीए ने एक बहुत सफल प्रयोग किया है। एंटी स्मॉग मिस्ट सिस्टम को यहाँ पर लगाया गया है। द्वारका के अंदर करीब 550 मीटर में इसको लगाया है और इलेक्ट्रिक पोल्स के ऊपर लगाया गया है। और आप देख रहे हैं जैसा कि पीछे ये एक मिस्ट को जो है हवा में फैला रहा है, जिससे जो इतना स्मॉग है वो उसको कैच कर लेता है। इस पूरे प्रोजेक्ट की जो खासियत वो ये है कि ट्रीटेड वाटर को लाया जा रहा है और एक टैंक में रखा जाता है। उस ट्रीटेड वाटर को आरओ सिस्टम में प्यूरिफाई करके फिर उसके बाद इसमें जो है लाया जा रहा है और उसको जो है प्रेशर के साथ स्प्रे किया जा रहा है। जो अभी तक 3-4 दिनों में जो टेस्टिंग हुई है, जो मुझे बताया गया कि करीब 20 से 26% पोल्यूशन यहाँ पर कम हुआ है। अभी सिर्फ ये 550 मीटर का पैच है। अब हम इसको जो है करीब 4 जगह और रेप्लिकेट करने वाले हैं और मुझे यकीन है कि धीरे धीरे अगर पूरे दिल्ली के अंदर इस तरीके के सिस्टम को लगाने का प्रयास किया गया तो शायद दिल्ली के पोल्यूशन में बहुत फर्क आ सकता है। धन्यवाद।